વડવાળા, જય વાળીનાથ. જે રાધનપુરમાં સિનોરની રબારીની દીકરીનો જે બનાવ બન્યો છે એ આખા સમાજને કલંકરૂપ છે. દીકરીએ જે ભૂલ કરી હોય, જેને ચોરી કરી હોય, એ સમાજના અગ્રણીઓ, આગેવાનો જાગતા થઈ જાય. જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસઆઈ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે, કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે. તો તમને જે સમાજે ચોરી કર્યું હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સમાજને ભોગવવું પડશે. તો આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને, હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે. અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે અમારે એમએસઆઈ ગ્રુપ ભાઈ અમીરભાઈ કમળીવાળા અને યુવાનોનો કોન્ટેક્ટ કરે. જ્યાં જરૂર પડે ત્યાં અમારો યુવાધન આવી જશે. અને આપ સર્વે વિનંતી છે, ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આજની તો કાલનો પરમ દાડે, 4 દાડે, 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી. અને દીકરી સમાજની કલંકરૂપ છે. કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સૌને વિનંતી છે. અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો. એમએસઆઈ ગ્રુપ અમીર કમળીવાનું તૈયાર છે ખડે પગે. જય વાળીનાથ, જય વડવાળા.